નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના અજવા રોડ ખાતે ખાનગી ફાયર સેફટી કંપનીમાં ફરજ બજાવતા કર્મીનું સિલિન્ડર રિફિલિંગ દરમિયાન ઇજાગ્રસ્ત। આવા ફાયર સિલિન્ડર હોય તો શું આગ જણીની ઘટના ટળશે કે વધુ નુકસાન થશે? ગુજરાતમાં સુરત તથા રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફટી તથા ફાયર એનઓસીની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેરમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં ઠેર ઠેર ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરાઈ, જે બાદ લોકોએ ફાયર સેફટીના સાધનો માટે ફાયર સિલિન્ડરો ઉતાવળે વસાવી લીધા, પરંતુ તેવા ફાયર સિલિન્ડરોના યોગ્ય માપદંડોની ચકાસણી ના તો લોકોએ કરી કે ના તો વડોદરાના ફાયર બ્રિગેડની ટીમે। ત્યારે શનિવારે શહેરના અજવા રોડ ખાતે આવેલા સુપર બેકરી પાછળ સરદાર એસ્ટેટમાં એક ખાનગી ફાયર સેફટી ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં ફરજ બજાવતા કર્મચારી અશોક રાહુલજી જેઓ ગણેશ એસ્ટેટ કિશનવાડી રહે છે, તેઓ ફાયર સેફટી સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરી રહ્યા છે અને તે દરમિયાન અચાનક સિલિન્ડર ફાટવાથી ઇજાગ્રસ્ત થયા હતા। તેઓને તાત્કાલિક એસએચજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ફાયર સેફટીના આગ ઓલવવાના સાધનોની ફેક્ટરી છે અમારી। હવે જે સિલિન્ડર્સ અમારે ત્યાં રિફિલિંગ માટે આવે છે, હવે અત્યારે જે રાજકોટની ઘટના બની તે વખતે પછી એની પહેલાં જે સુરતની ઘટના બની એના પછી બજારની અંદર એટલા બધા સસ્તી ક્વોલિટીના અને એકદમ લોઅર ગુણવત્તાવાળા બોટલો આવે છે હવે માર્કેટની અંદર, કે જે થકી અમારે રિફિલિંગ કરતાં એ સિલિન્ડર ફાટ્યો હોવાથી અમારા કર્મચારીને ઈજા થઈ છે। કેટલા કર્મચારીઓ શું મેસેજ આપશો? બધાને મેસેજ એવો જ આપવામાં આવશે કે આઈએસઆઈ માર્કાના સારી ગુણવત્તાના સિલિન્ડરો વાપરો, જેથી કરીને ફાયરના કર્મચારીઓને પણ બધું નુકસાન થાય છે અને જાનહાલ એ પણ માણસો જ છે, એ લોકો રોબોટો નથી। એટલા માટે અત્યારે જે શું કહેવાય એનઓસી આપવામાં આવે છે, તો આ લોકો કેવી રીતે એનઓસી આઈએસઆઈ માર્કાવાળા સિલિન્ડર્સ અને એની અંદર જે ક્વોલિટી આવે છે એનું કોઈ ચકાસણી થતી નથી અને ખાલી સિલિન્ડર લાગેલા છે ને એ બધી વસ્તુ કરવામાં આવે છે, પણ એ ધારાધોરણ સરકારે કરવાની જરૂર છે। ફાયર ડિપાર્ટમેન્ટ તો એનું કામ કરી રહી છે કે એ લોકોની ફાયરની સિસ્ટમ હોય, હવે કેવી ગુણવત્તાની સિસ્ટમ હોય એ જોવાનું સરકારનું કામ હોય છે। આઈએસઆઈ માર્ક BIS જે ક્વોલિટી હોય, રોર ફાયર સેફટી ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સનું કામ કરીએ છીએ, ઘણા વર્ષોથી કરીએ છીએ। આ પહેલી ઘટના અત્યારે બની આટલા વર્ષોમાં, મને ફાયરમાં 18 વર્ષ થયા। સિલિન્ડર ફાટ્યું? હા, ફાયરનો સિલિન્ડર હતો તેને ટેસ્ટ કરતાં એ ફાટવામાં આવ્યો। હા, HP ટેસ્ટ કરતાં ફાટવામાં આવ્યો સિલિન્ડર। ટેસ્ટિંગ કરતાં એ સિલિન્ડર ફાટે એટલે એ બહુ મોટી જાનહાનિ થાય છે। સિલિન્ડરની જગ્યા હતી અને એની ઉછળીને બીજી વસ્તુ વાગી એને, એના લીધે એને પેટના ભાગની અંદર ઈજા થઈ।